નમસ્કાર, આપ સર્વનું આઈસીટી કો ફોર યુ ચેનલમાં હું કૃપેશ નાયક હાર્દિક સ્વાગત કરું છું. આઈસીટી કો ફોર યુ ચેનલ આપ સર્વને એજ્યુકેશનને લગતી ઘણી બધી માહિતી અત્યાર સુધીના વિડીયોમાં આપી રહી હતી. હવે આજનો વિડીયો ખૂબ જ અગત્યનો વિડીયો છે. ICTco4u.com કૃપેશજી નાયકની યુટ્યુબ ચેનલ જેમને સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને આજના વિડીયોમાં ખૂબ જ અગત્યની બાબતો આપણે જે અગાઉના દરેક વિડીયોથી આપણે માહિતગાર થવા માટે આગળ વધી રહ્યા છે, તે માટે આપણે આજે જે વિડીયો તરફ આગળ વધીશું તે ખૂબ જ અગત્યનો વિડીયો છે. કારણ કે આજના વિડીયોની અંદર આપણે હવે પછી કઈ રીતે દરરોજ હવે પછીના દિવસોમાં વાંચન કરીશું તેને લગતી આ જે વાત આ વિડીયોમાં આપણે કરીશું. ઘણા બધા વાલીઓ, વિદ્યાર્થીઓ અને જે એજ્યુકેશનની સાથે સંકળાયેલા છે તેમણે આ વિડીયોને નિહાળીને ઘણું બધું શીખવાનો પ્રયત્ન અત્યાર સુધીમાં કર્યો છે આ ચેનલ મારફતે. હવે પછી જે માહિતી આપણે આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છે તેને માટે ખૂબ જ અગત્યની બાબત એ છે કે એનું અમલીકરણ થવું જરૂરી છે. કારણ કે હવે પછીના 26મી ફેબ્રુઆરી સુધીના જે દિવસો છે તેમાં વચ્ચે એક પરીક્ષા પણ આવશે 100 માર્કની, અને એના 7 દિવસને કન્સિડર કરીને લગભગ 5મી ડિસેમ્બરથી માંડીને 17મી ફેબ્રુઆરી સુધીમાં કઈ રીતે જે 70 થી વધુ દિવસો બાકી રહ્યા છે તેમાં કઈ રીતે આપણે ડે ટુ ડે દરેક સબ્જેક્ટને સંતુલિત કરીને દરેક સબ્જેક્ટ દરરોજ વાંચનમાં આવે એ પ્રમાણે બોર્ડની તૈયારીઓ, ખાસ કરીને સ્ટડી આવરની વાત થાય છે, વાંચનના કલાકોની વાત થાય છે કે જેમાં હોમવર્ક આવતું નથી, તો એ કઈ રીતે કરીશું? આ તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જોવાના છે. તો જેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. નવા વ્યુઅર્સને હું આવકારું છું, એમનું સ્વાગત કરું છું. અને હવે પછીના વિડીયોમાં આપણે 10માના વિષયલક્ષી રણનીતિના વિડીયો પણ જોવાના બાકી છે, અને જે લેંગ્વેજના વિષયો છે તે પણ જોવાના બાકી છે. સાથે સાથે સોશિયોલોજી જેવો વિષયના પણ વિડીયો હજુ પણ આપણે જોવાનો બાકી છે. આજના વિડીયોમાં આપણે જોઈશું ડે ટુ ડે પ્લાનિંગ, માસ્ટર પ્લાનિંગ દરેક સબ્જેક્ટનું કઈ રીતે કરવું. તો ગભરાવાની જરૂર નથી. દિવસો 70 થી વધુ છે. ધોરણ 10ના 123 પ્રકરણો હોય કે ધોરણ 12ના 93 હોય કે 8ના 105 હોય કે 107 હોય, બધા ચેપ્ટરો વંચાશે, રિવિઝન થશે, પુનરાવર્તન થશે. પુનરાવર્તન થઈને બધા જ તમારા જે ડાઉટ છે તે ક્લિયર થઈ જશે, અને પરીક્ષાના 1 વીક પહેલા તમને એવું લાગશે કે આપણે 12મામાં કે આપણે બોર્ડમાં છે જ નહીં, આપણે સામાન્ય પરીક્ષા જ આપવા જઈ રહ્યા છે. તો યાદ રાખજો, આ જ રીતે આપણે આગળ વધીશું. સૌથી પહેલા તો તમે બોર્ડમાં છો એવું અનુભવો છો? જો જવાબ હા હોય તો ચોક્કસ તમે સાચી દિશામાં ચાલી રહ્યા છો. તમે ટેન્શનમાં છો? હોવા જ નહીં જોઈએ. કૃપેશ ઇઝ હિયર, નોટ ફિયર. હું તમારી સાથે છું. અત્યાર સુધીના એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, ઓસી, ઇતિહાસ, હિસ્ટ્રી, સાયકોલોજી, આટલા 6 વિડીયોની રણનીતિ બાદ તમે ટેન્શનમાં હોવા જોઈએ નહીં. અને જો ટેન્શનમાં હોવ તો બી ચિંતા કરવાની જરૂર નથી. આપણે એ પ્રમાણેનું પ્લાનિંગ આજના વિડીયોમાં બતાવીશું તો ટેન્શન ચપટીમાં દૂર થઈ જશે. ટેન્શનમાં છો, જવાબ જો ના હોય તો યાદ રાખજો કે તમારો આત્મવિશ્વાસ બુલંદ હશે, તમે ધારે તે કરી શકશો. અને
ટેન્શન નહીં, એક એક્ટિવ એનર્જી રાખજો જે તમને વિજય સુધી લઈ શકશે. એટલે તમારું સાચું હથિયાર કયું? તમારો આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ જે છે જ, દરેક પાસે છે, તો જ આ લેવલ પર તમે પહોંચી શકો છો અને તો જ તમે કંઈક ને કંઈક ધાર્યું કરી શકો છો. બોર્ડનું પેપર ગમે તેટલું હાર્ડ હોય, પ્લાનિંગ આયોજન પ્રમાણે જો ચાલશો, તાકાત નથી કે 40 થી 50 માર્ક 100 માંથી તમને ન આપે. અને મહેનત કરશું તો જે અત્યારે આપણે પોઝિશનમાં ઊભા રહ્યા છે તેના કરતા પણ આપણે આગળ ઉપર વધી શકશું. શું તમે સમયનું આયોજન કરીને આગળ વધો છો? હા, એ પ્રમાણે ચાલે તો તમે યાદ રાખજો, તો પછી સફળતા તમારું સ્વાગત કરવા તૈયાર છે. સમય તમારી સાથે છે, બસ તેનો ઉપયોગ કરજો. અને સમયનું આયોજન નથી થયું તો વિડીયોના અંતે કમેન્ટની અંદર પીડીએફ પણ હશે, અથવા મારા નંબર પર તમે સેન્ડ મી માસ્ટર પ્લાન ઓફ સ્ટાન્ડર્ડ 10 ઓર 12 આર્ટ્સ ઓર કોમર્સ, આ રીતે મને મેસેજ ડ્રોપ કરશો તો પણ તમને પીડીએફ સેન્ડ કરીશ. તો આયોજન પ્રમાણે ચાલો છો તો પ્રશ્ન જ નથી, સફળતા તમારું સ્વાગત કરવા માટે તૈયાર જ છે. પરંતુ જો આયોજન ન હોય તો પણ ચિંતા નહીં કરતા, તમારી પાસે માસ્ટર પ્લાન હશે હશે ને હશે જ, એમાંથી તમે આગળ વધી શકશો. યાદ રાખજો, બોર્ડની પરીક્ષા એ અંતિમ પરીક્ષા નથી, એ તો તમારી સફળતાની યાત્રાનો પ્રારંભ છે, ઉત્સવ છે. ઉજવજો, ફટાકડા ફોડજો, મીઠાઈ મેચજો, નવા નવા કપડાં પહેરીને તમે તમારા પરીક્ષાના સેન્ટર સુધી પહોંચજો. એક ઉત્સવ બનવો જોઈએ, એક નવું બનવું, એક ટેન્શનને હટાવી દો. યાદ રાખજો, જ્યારે પણ ટેન્શન આવે ત્યારે કૃપેશ ઇઝ હિયર નોટ ફિયર, મને કોલ કરજો, તમારું ટેન્શન ચપટીમાં કરી નાખીશ. સ્મિત રાખો, વિશ્વાસ રાખો અને ધીરજથી વાંચો. આ બધું તમે કરી શકો છો. યુ કેન ડુ. તમે આટલા માટે સર્જન તમારું થવું છે. વિશ્વાસ અને તેમાં પણ આત્મવિશ્વાસ તમારો પોતાનો જ હોય તો જ તમે આગળ વધી શકો. ગુણ ગમે તેવા આવ્યા હોય પહેલી બીજી પરીક્ષાની અંદર, ભૂલી જાઓ. રાત ગઈ બાત ગઈ, નયા સવેરા નયા દિન, નઈ ઉજાલો કી ઓર હમ જાએંગે. અત્યારે તમારે માત્ર ને માત્ર વિડીયોને અંતે જે પ્રેઝન્ટેશન તમે જોવો અને એ વિડીયોને અંતે તમને એમ લાગે કે ના, હું બોર્ડમાં છું પરંતુ ટેન્શન નથી અને હું આ પ્રમાણે વાંચીશ, આ સ્માર્ટ વર્ક કરીશ, તો 100% તમે બોર્ડની પરીક્ષામાં ધારેલા પરિણામ મેળવી શકશો. બોર્ડની તૈયારી માટે હંમેશા ઉત્સાહમાં રહેવાનું છે. ઉત્સાહ રાખજો, મંદ નહીં પડી જતા. આપણે એક એનર્જી ક્રિએટ કરવાની છે. અને બીજી એક બાબત, બોર્ડના વિદ્યાર્થી માટે બ્રેકિંગ ન્યૂઝ અથવા સુપર ન્યૂઝ, બોર્ડની એક્ઝામ હવે બોરિંગ નહીં લાગવાની, એન્જોયેબલ લાગશે. તમને એમ લાગશે કે ચાલો હું બીજી પરીક્ષા આપું, ત્રીજી પરીક્ષા આપું. કારણ શું છે? એના માળખામાં ઘણી બધી આ વખતે વેરાયટી આવી છે છેલ્લા 2 વર્ષથી. અને ખૂબ જ અગત્યનું વાક્ય અહીંયા છે, નાપાસ થવા માટે મહેનત કરવી પડશે. યાદ રાખજો, તમારે નાપાસ થવા માટે મહેનત કરવી પડશે. એટલે કે પાસ તો આરામથી મિનિમમ 50 થી 60 માર્ક તો રમતા આવી જશે. તમે અનુભવ્યું પણ હશે અગાઉના વિડીયો જે આપણે ઇકોનોમિક્સ, ઓસીએમ, અકાઉન્ટન્સી, સ્ટેટિસ્ટિક, હિસ્ટ્રી, સાયકોલોજીના આપણે દરેક બ્લુપ્રિન્ટને જે છેલ્લા ટાર્ગેટેડ ચેપ્ટર સુધીની વાત કરી છે. એટલે 33 તો આરામથી, 40-50 તો રમતા આવશે તમારા. પણ તેને માટે થોડું પ્લાનિંગ, થોડી વ્યૂહરચના જે તમને અગાઉ જણાવી છે તે પ્રમાણે ચાલશો તો 100% તમને ધારેલું પરિણામ મળશે. નાપાસ થવા માટે મહેનત કરવી પડશે. વિશ્વાસ નથી આવતો ને? ચાલો સાંભળો, બોર્ડે આપી છે નવી તક. હવે પાસ થવું ખૂબ જ સરળ બની ગયું છે. કેમ? થોડી સમજદારી, થોડું પ્લાનિંગ અને નવું માળખું શું છે તેની સમજ. 30% ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ, 70% સબ્જેક્ટિવ. એટલે કે 30%માં તમારે માત્ર ને માત્ર એમસીક્યુ, વન લાઇનર ધોરણ 12માં હોય તો, અને 10માં હોય તો ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા, એક વાક્યના ઉત્તર, આ બધું મળીને તમારા 30 માર્કનું 100 માર્કના પ્રશ્નપત્રમાં પૂછાય છે. અને જો 80 ગુણનું ધોરણ 10નું હોય તો 80ના 30% એટલે 24 ગુણનું તમારું પૂછાય છે. કેવું? ઓબ્જેક્ટિવ. એમસીક્યુ પણ હોઈ શકે, ખરા ખોટા પણ હોઈ શકે, ખાલી જગ્યા પણ હોઈ શકે. આ ધોરણ 10 માટે વાત કરું છું. જ્યારે ધોરણ 12માં હો
MCQ 20 અને 10 તમારા વન લાઇનર. એટલે નાનું લખીને વધારે માર્ક આપણે લેવાના છે. સબ્જેક્ટિવ પણ છે, સબ્જેક્ટિવના પ્રકરણોની પણ આપણે ચર્ચા કરી દીધી છે, કયા ટાર્ગેટ કરવા, કયા ટાર્ગેટ ન કરવા, કયા ચેપ્ટરમાંથી સેક્શન સી પર ફોકસ કરવું, કયા ચેપ્ટરમાંથી સેક્શન ડી પર ફોકસ કરવું, બધું જ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે. હવે એ જોઈ ગયા બાદ એને કઈ રીતે આગળ વધારવું, કઈ રીતે આપણે પોતાના 70-72 દિવસોમાં એને અમલમાં મૂકવું, તેની વાત આપણે આ વિડીયોની આધારે કરવાના છે. પાસ થવું તો સરળ છે, પરંતુ ટકાવારી વધારવી એક કલાનો વિષય છે, આર્ટ છે, જે આ વિડીયોના આધારે તમને ખબર પડી જશે કઈ રીતે આગળ ચાલવું છે, કઈ રીતે આપણે માર્ક વધારવા છે, કઈ રીતે બોર્ડ જે આપણને મૂકે છે તે પેપરોમાં આપણે બેલેન્સ કરવાનું છે. સૌથી પહેલા આપણે વાત કરીશું, કોઈ તમે ટાર્ગેટ નક્કી કરેલો છે ખરો? લક્ષ્યાંક તમારા હાથમાં છે ખરું? યાદ રાખજો, સૌથી પહેલા ટાર્ગેટ નક્કી કરવો ખૂબ જરૂરી છે. મારે ક્યાં જવું છે? હું છું એના કરતા 10 માર્ક વધારવા છે, 20 માર્ક વધારવા છે, મને 33 જ જોઈએ છે, મારે 50 માર્ક જોઈએ છે, મારે 50 ની ઉપર જવું છે, મારે A1 A2 માં જવું છે. આ સૌથી પહેલા લક્ષ્યાંક તમે નક્કી કરેલો હોય તો જ આગળ વધી શકો. અને જો તમારો જવાબ હા હોય તો તમને ડિરેક્શન, દિશા મળી ગઈ છે. માત્ર એ દિશામાં હવે ચાલવાનું છે માસ્ટર પ્લાનને આધારે. તમને તમારા મનગમતા વિષય ખબર હોવા જોઈએ. મનગમતા વિષય એટલે કેવા કે જેમાં વધારે સ્કોર આવતો હોય તે ગમતા, અને જેમાં બરાબર નથી આવતો તે અણગમતા. આ વિષયો જો તમને ખબર હોય તો પણ યાદ રાખજો કે તમારી પાસે ફૂલ તાકાત, ફૂલ એનર્જી તમને મળી ગઈ છે, કારણ કે તમને તમારી વીકનેસ અને તમારી તાકાત તમને ખબર પડી ગઈ છે. તમે ક્યાં નબળા છો, તમે ક્યાં સબળા છો, આનો હિસાબ તમારા હાથમાં છે. જો તમને ખબર હોય કે મને મનગમતા વિષય કયા છે, કયા વિષયને પકડવા નથી ગમતા, કયા વારંવાર પકડીએ છીએ, આ બધું પણ ખબર તો યાદ રાખજો તમે ધીરે ધીરે તમારી દિશામાં આગળ વધી રહ્યા છો, તમે સફળતાની નજીક છો, તમે તમારા ગુણ જે ધારો છો તે મેળવી શકશો. તમારા નબળા વિષય પણ ખબર હોવા જરૂરી છે. નબળા વિષય જો ખબર હોય તો તેમાં તમે યાદ રાખજો કે મહેનત કરવા માટે મજબૂર થશો કે ભાઈ આ મને થોડો વીક લાગે છે, એમાં થોડી મારે વધારે મહેનત કરવાની છે. નબળો છે ના નથી, વિષય છે, તમને સમજ પડે છે, સમજ નથી પડતી, એ પ્રશ્નને એ પ્રક્રિયાને આધારે તમને ખબર પડે કે મારો નબળો વિષય છે આ. પરંતુ તમને ખબર પડી ગઈ છે કે મારો આ વિષય નબળો છે, એટલે એની પર લાગી પડવાનું છે 70 દિવસ માટે. અને લાગી પડવાનું કઈ રીતે? આંધળુકિયા કરીને કે ગમે તેમ એક રટ્ટા માર કે ગોખીને એવું જ નથી કરવાનું. વિથ પ્લાનિંગ. અને એ માસ્ટર પ્લાન આજે આપણે સમજવાના છે. કઈ રીતે નબળા વિષયો પર હાવી થવું, એને મજબૂત કઈ રીતે કરવા, તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાંથી જોઈશું. અને જે નબળા વિષયો હોય એને કઈ રીતે સ્ટ્રોંગ કરવા, વધારે પડતી માહિતી હવે પછીના વિડીયોમાં તમને મળતી જશે. તમે એવું વિચારો છો કે મારે આખા દિવસ વંચાતું જ નથી, એવું થાય તમને? હું તો બેસી જ રહું તો આખા દિવસ, અથવા તો લેસન પૂરું કરું. હું એમ લાગે હોમવર્ક પૂરું કરીને જ મેં તો દિવસ પૂરો કર્યો, આવું લાગે છે તમને? જો બંનેના જવાબ હા હોય તો તેની અસર તમારા રિઝલ્ટ પર પડશે, પડશે ને પડશે. હવે પછીના દિવસોમાં વંચાતું નથી એવો શબ્દ પ્રયોગ કરવાનો નથી. હોમવર્ક કરીને જ ઊભો થઈ જાઉં છું એવો પણ શબ્દ પ્રયોગ કરવાનો નથી. હું વાંચી શકું છું, હું કંઈક કરી શકું છું, મારી પાસે તાકાત છે, હું શ્રેષ્ઠ પરિણામ તરફ આગળ વધી શકું છું. આવા બધા વાક્યો તમારા મગજને આપજો, આદેશ આપજો. તમારી નજરને તમારા આઈના તરફ રાખીને, દર્પણ તરફ રાખીને તમે આટલા વાક્યો ખાસ બોલજો. હું અદ્ભુત છું, હું કરી શકું છું, મારામાં તાકાત છે, પણ પરમાત્માએ મને જે તાકાત આપી છે તેવી તાકાત બીજા કોઈને નથી આપી. હું જે કરીશ તે મને યાદ રહેશે, રહેશે ને રહેશે જ. બોર્ડના પરિણામ પર કોઈ પણ પ્રકારની બાહ્ય અસર મારા પર થશે નહીં ને પરિણામ મને સાચું મળશે, મળશે ને મળશે. તમારા મગજમાં એવું ચાલી રહ્યું છે કે હવે મારે કંઈક કરવું પડે, મારે કંઈક કરવું પડશે, એવું જો ચાલી રહ્યું હોય તો યાદ રાખજો કે તમને હવે દિશા મળી ગઈ છે. તમને માત્ર આયોજન આપવાની જરૂર છે. હું કેટલું વાંચીશ, ક્યારે વાંચીશ, કયું વાંચીશ, ક્યાં વાંચીશ, કેવી રીતે વાંચીશ, બધાને બેલેન્સ કેવી રીતે કરીશ, બધા વિભાગો બધા મને પરીક્ષા સુધીમાં એકવાર રિવાઇઝ થઈ જશે. મને બોર્ડના પેપરો સંપૂર્ણ મને આવડશે, બોર્ડના પેપરનું આયોજન કરી શકીશ, બોર્ડના રિવિઝનના પેપરના હું જવાબ આપી શકીશ. આ બધું જો મગજમાં ચાલી રહેલું હોય તમારા, તો હવે માત્ર તમને જરૂર છે આયોજન આપવાની. માસ્ટર પ્લાનની પીડીએફ તમને મળી જ જશે, ચિંતા કરતા નહીં. કમેન્ટ બોક્સની અંદર પણ મળશે, કાં તો પછી તમારે 9662532418 પર મને કોલ કરીને અથવા તો મેસેજ કરીને પણ એ માહિતી મેળવવાની રહેશે. તમારી દિશા તમને પકડાઈ ગઈ છે, એ દિશામાં તમે પરિણામ મેળવવા માટે આગળ વધી રહ્યા હોય તો તમારું લક્ષ્યાંક આરામથી તમે મેળવી શકશો, એમાં કોઈ બેમત નથી.
આપણે માત્ર ને માત્ર ટોપર બનવું હોય તો શું કરવું? ટોપર બનવા માટે સૌથી પહેલા ટોપર શું છે તે જાણવું જરૂરી. ટાર્ગેટ મેકર, અગાઉ કીધું તેમ કેટલા ટકા જોઈએ છે પહેલા ટાર્ગેટ નક્કી કરશે. 60%, 70%, 75%, તમારી કેપેસિટી તમને ખબર છે એ પ્રમાણે તમે ટકાવારી લખી શકો છો. ઓ પરથી ઓપોર્ચ્યુનિટી કર, તમામ પ્રકારની આવેલી તકને ઝડપી લે, ગ્રેબ કરે, ગમે ત્યાંથી જે તક મળે છે તેને ઉપાડી લેશે. પ્રોપર ટાઈમ ટેબલ પ્લાનર, તમે ટાઈમ ટેબલ નહીં બનાવતા, હું બનાવીને આપીશ. આ વિડીયોના અંતે તમને ખબર પડી જશે ટાઈમ ટેબલ કઈ રીતે છે. આપણે પ્રોપર બનાવ્યું છે, તમે ટાર્ગેટ તો મેક કરી દીધો છે, અચીવ કરવા માટે તમે ઓપોર્ચ્યુનિટી પણ આ વિડીયો દ્વારા તમે મેળવી લીધી છે. હવે તેમાં ટાઈમ ટેબલ બનાવવાની જવાબદારી મારી છે, બનાવી દીધું છે તમારી માટે. પરફેક્ટ ઇન ઓલ સબ્જેક્ટ, દરેક વિષયમાં પરફેક્ટ રહેવું જરૂરી છે. એકાદ બે વિષય આમ તેમ હોય, ઓછા માર્ક આવે, વાત બરાબર છે, પરંતુ જેમાં માર્ક આવે છે તેમાં વધારે પડતા માર્ક ખેંચવાની પણ તમારી કોશિશ હોવી જોઈએ. એક્ઝામ એઝ અ સેલિબ્રેશન, બર્ડન નહીં ગણતા, ટેન્શન નહીં લેતા, કૃપેસી સિયર નોટ ફિયર, વારંવાર આ શબ્દ વાપરું છું કારણ કે જો ટેન્શન લેશો તો તમે પરીક્ષામાં ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકશો નહીં. પરંતુ એક સેલિબ્રેશન તરીકે, એક ઉત્સવ તરીકે પરીક્ષાને જો તમે ઉજવશો તો તમને પોઝિટિવ એનર્જી સાથે સારામાં સારા માર્ક આપવાની કોશિશ ઉપરવાળો પણ કરશે. રિવિઝન અગેન એન્ડ અગેન, ટોપરના માટે અગત્યનું છે પુનરાવર્તન, 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 રિવિઝન, 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 રિવિઝન. એટલે આખા માસ્ટર પ્લાનની અંદર પણ તમને એ વસ્તુ જોવા મળશે. પ્રકરણોને કેવી રીતે રિવાઇઝ કરવા, આ તમામ પ્રકારની માહિતી તમારા બ્લુપ્રિન્ટની અંદર પણ મળશે. અને જે માસ્ટર પ્લાન છે મારું બનાવેલું, જે કમેન્ટ બોક્સની અંદર હશે અથવા તો હું તમને શેર કરીશ તમારા પર્સનલ પીડીએફ ને તમારા વોટ્સએપ પર, તો તેમાંથી પણ તમે જોજો. રિવિઝન અગેન એન્ડ અગેનના મુદ્દાને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડમાં ટોપ થવાની ટિપ્સ, રાઇટિંગ પ્રેક્ટિસ, જૂના પેપરોને હાથથી લખીને મજબૂત કરો. સમયનું આયોજન, દરેક વિષયનું ટાઈમ ટેબલ જે માસ્ટર પ્લાનની અંદર આવી જશે એટલે એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. પ્રેઝન્ટેશન સ્કિલ, જવાબ એકદમ સ્વચ્છ અને મુદ્દાસર હોવા જરૂરી છે. જ્યાં પ્રેઝન્ટેશન કરવું લાગવું જોઈએ કે ના આખી ઉડીને વળગી એવી મારી પુરવણી છે, એને જોવાનું મન થયા કરે એ રીતે જવાબ લખવાના છે. ટેક્સ્ટ બુક ફર્સ્ટ, પાઠ્યપુસ્તકમાંથી જ તૈયારી કરો. યાદ રાખજો, એકાઉન્ટ્સ, ઓસી જેટલા સબ્જેક્ટો છે, અથવા તો ઇતિહાસ અને ભૂગોળ, અથવા તો સમાજશાસ્ત્ર, અથવા તો મનોવિજ્ઞાન જેવા વિષયો હંમેશા પાઠ્યપુસ્તક આધારિત જ હોય છે. એટલે પાઠ્યપુસ્તકને 2 વાર કરી જજો. ત્યારબાદ સૂત્ર યાદ કરવા, ગણતરીના વિષયો માટે રોજેરોજ પુનરાવર્તન કરવું. સૂત્ર જો યાદ ન રહેતા હોય તો આપણે આગળ વધી શકવાના નથી. એટલે સૂત્ર એ રીતે યાદ કરો કે પરીક્ષાના આગલે દિવસે આપણે એક પાના પર એને ઉતારેલા હોય તો સરળતાથી આપણે જોઈ શકીએ, જેથી કરીને સૂત્ર યાદ રાખવું સરળ પડે. ભાષા શૈલી, ભાષામાં અલંકારિકતા જે લેંગ્વેજના વિષય છે તેમાં ઉમેરો, જેથી કરીને તમારો પેપરનો જે ધાક છે, તમારી ભાષાનો ધાક છે તે પેપર સેટર પર પડી શકે. આત્મવિશ્વાસ, દરેક પ્રશ્ન પૂરો લખો, માર્ક ન છૂટે એનું ખાસ ધ્યાન રાખો. દરેક પ્રશ્ન પૂરો લખો એટલે તમને આવડતો હોય, ન આવડતો હોય તો બી લખીને આવવાનું છે. ન આવડતો હોય તેમાં તે પ્રકરણનું તમને જે આવડતું હોય તે કન્ટેન્ટ લખી દો, જેથી કરીને કદાચ એકાદ બે મુદ્દા મેચ થાય તો તમને પૂરેપૂરા ગુણ મળી શકે. બ્લુપ્રિન્ટ મુજબ વાંચન, અગત્યના વિભાગો માટે ક્યાં ધ્યાન આપવું, ક્યાં ભાર આપવો તેની વાત ઇન્ટરવ્યુનરની અંદર થાય છે. આની અંદર આપણે વાત કરીએ તો બ્લુપ્રિન્ટ મુજબ વાંચન કરવું એટલે એક પ્રકારનું સાહસિકતા ભર્યું કામ છે. પરંતુ વાંચન બ્લુપ્રિન્ટને આધારે કરશું, કેવી રીતે કરશું તેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં મેં જણાવી દીધી છે. છતાં પણ આજના વિડીયોના અંતે તમારી પાસે એક આત્મવિશ્વાસને લગતો જ આખું પ્લાનિંગ, માસ્ટર પ્લાનિંગ તમને જોવા મળશે. હવે આગળ વધીએ આપણે. જો કોઈ વિદ્યાર્થી હજુ પણ ડરતો હોય કે મારે શું કરવું જોઈએ તો તેને ચિંતા કરવાની જરૂર નથી. મારા વિડીયોને એક પછી એક જોજો. વોટ અબાઉટ એવરેજ સ્ટુડન્ટ, અત્યારે વાત કરીએ આપણે A1 A2 માટે. એવરેજ માટે શું કરવું છે આપણે? તો સૌ પ્રથમ વિષયોમાં પ્રભુત્વ મેળવો. એવરેજ સ્ટુડન્ટે વિષયમાં પ્રભુત્વ મેળવવાની જરૂર છે. એટલે કે જે વિષયને ગમતો હોય તેમાં મિનિમમ જે વધુ ગુણવાળા પ્રકરણો છે તેને વધારે પડતું યાદ રાખીને એ વિષયમાં પ્રભુત્વતા મેળવો. સરળ ન લાગતા વિષયોમાં યાદ રાખજો અમુક સબ્જેક્ટ આપણે પકડવા જ નહીં ગમે. આવા સંજોગોની અંદર તમારે વિષયોને જો સરળ ન લાગતા હોય તો યાદ રાખજો એ વિષયની અંદર અમુક પ્રકરણ પાસે ગમતા હોય આપણને, એ પ્રકરણો જે આપણે ગમે છે તે પ્રકરણો પર પ્રભુત્વ મેળવો. એ પ્રકરણમાંથી એક પણ માર્ક નહીં જવો જોઈએ, એ પ્રમાણેની ગણતરી કરો
તો પણ તમે આગળ વધી શકશો. વિભાગ એ અને બી જે હેતુલક્ષી છે, ખાસ કાળજી રાખજો. 70 થી 80% માર્ક મેળવવા માટે પ્રયત્નશીલ રહો. 30 માર્કનું પેપર છે, 100 માર્કનું પેપર છે. 30 માર્ક તમારા ઓબ્જેક્ટિવ્સના છે. 30 ના 70 થી 80 એટલે કેટલા? 21 થી 24 માર્ક થયા. હવે આ 21 થી 24 માર્ક આપણા થઈ જાય એનો સીધો મીનિંગ કે બાકીના જે વિભાગો છે બી સી ડી ઈ તમામ વિભાગોની અંદર મિનિમમ 4-5 પ્રશ્નને એટેન્ડ કરીશું આપણે અને લખવાનો પ્રયત્ન કરશું તો બી આપણે આરામથી પાસ થઈ જવાના છે. બોર્ડના પેપરોના પ્રશ્ન પહેલા તૈયાર કરો. બોર્ડના જેટલા પણ તમારી પાસે અવેલેબલ હોય, એટલીસ્ટ છેલ્લા 2 વર્ષના 2 પેપર તો હોવા જ જોઈએ. એ પ્રશ્ન પહેલા તૈયાર કરો તમે. વારંવાર પૂછાતા પ્રશ્નોને તો ગોખી જ નાખો. વાંચીને પણ, ગોખીને પણ, ગમે તે મોટે લખીને પણ આપણે બોર્ડની તૈયારી માટે આગળ વધવું પડશે. તો આપણે સરળતાથી હાઉ એવરેજ સ્ટુડન્ટ, કઈ રીતે એવરેજ સ્ટુડન્ટ કેન ઇન્ક્રીઝ ધેર માર્ક્સ, કઈ રીતે માર્ક્સ સુધારી શકશે. તો બોર્ડના સબ્જેક્ટ છે તે બોર્ડના સભ્યો જે છે તેને જે પ્રશ્ન પૂછ્યા છે તેને વારંવાર વાંચીને આપણે મોડે કરવાના છે. સૂત્ર, નિબંધ, વ્યાકરણ ચાલવાનું જ નથી. સૂત્ર હશે તો જ દાખલો સાચો પડશે. નિબંધ પૂરા 8 થી 10 માર્કના હોય છે. વ્યાકરણ પણ 20 માર્કનું હોય છે. તો વ્યાકરણ તરત જ ચેપ્ટર વાઇઝ પણ આપણે પૂરું કરવું જરૂરી છે. સુવાચ્ય અક્ષરમાં ઉત્તર લખો. પેપર પૂર્ણ લખવાનો પ્રયત્ન કરો. રિપીટ કરું છું, પેપર પૂર્ણ લખવું એટલે કે આપણે જે કંઈ પણ નથી આવડતું આપણને તેને પણ લખવાનો ને લખવાનો જ. કઈ રીતે લખવાનો? તો તે પ્રકરણનું આપણને જે કંઈ પણ આવડતું હોય તે લખી આવો, પરંતુ પ્રશ્નપત્ર કોરું છોડવું નહીં. સરળ લાગતા વિષયોમાં વધુમાં વધુ ગુણ મેળવવા. તમને એમ લાગે કે ઇતિહાસની અંદર અથવા તો આંકડાશાસ્ત્રની અંદર આ ચેપ્ટરમાં મારા મગજમાં થતું નથી કંઈ પણ, ઉપર એકવાર વાંચી જાઓ. ત્યારબાદ બાકીના જે વધારે પડતા ગુણ આવે છે, એકાઉન્ટમાં વધારે મળતો હોય, એકાઉન્ટ, ઇકો, ઓસી, તો આ પ્રકરણોના આ જે વધારે પડતા સરળ લાગતા હોય તેના ગુણને ધ્યાનમાં રાખીને પેલું એવરેજ થશે, એવરેજથી ઓછું થશે તો પણ બાકીના સબ્જેક્ટ તમને સારા માર્ક મેળવી આપશે. ધોરણ 10 ના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ખાસ કરીને આ માહિતી ધ્યાનમાં રાખે. ગણિત અને વિજ્ઞાન માટે આપણે હવે પછીના વિડીયોમાં 12માના લેંગ્વેજના પ્રકરણોમાં કઈ રીતે બેલેન્સ કરવું, કયા પર વધારે ધ્યાન આપવું તે પૂર્ણ થયા બાદ ધોરણ 10 માટે પણ વિષયવાર સ્ટ્રેટેજી તૈયાર કરશું, રણનીતિ, પડકારોને પહોંચી વળીશું અને ટાર્ગેટેડ ચેપ્ટરો સિલેક્ટ કરશું કે જેથી કરીને તેમાં પણ આપણા સારા ગુણ આવી શકે. તો સૌથી પહેલા પરીક્ષાના કુલ દિવસોમાંથી દરેક વિષયની તૈયારી માટે દિવસોની ફાળવણી કરો. દરેક એકમ માટે કેટલો સમય ફાળવવો છે નક્કી કરો. સહેલા લાગતા એકમને પહેલા તૈયાર કરો જેથી કરીને આત્મવિશ્વાસ તમને વધશે. પ્રશ્ન 2-3 વાર વાંચી તૈયારી કરો. મોટેથી બોલીને પણ તમે પ્રયત્ન કરી શકો છો. મોઢે લખીને તૈયારી કરવાથી આત્મવિશ્વાસ વધે છે જેથી કરીને મોઢે લખવાનો પ્રયત્ન કરો. દરેક પ્રશ્ન ખૂબ જ ચીવટપૂર્વક અને સંપૂર્ણ રીતે તૈયાર કરવો. ઝડપથી અને તેમ તૈયાર કરેલા જવાબ પરીક્ષામાં યોગ્ય રીતે લખી શકાતા નથી. એટલે સંપૂર્ણ ચીવટપૂર્વક યાદ રાખવાનો છે, સમજવાનો છે, એ પ્રમાણે પ્રશ્નનો ઉત્તર વાંચો. દરેક વિષયની તૈયારી પૂર્ણ થઈ ગયા પછી જાતે ટેસ્ટ સ્વ મૂલ્યાંકન કરો. સમયનો પણ તમને ખ્યાલ આવશે કે આટલો પ્રશ્ન આટલા સમય સુધી ચાલે છે તો એને ટૂંકો કરવો, લાંબો કરવો, કંઈક પણ કરવું તે એક્સપેરિમેન્ટ પહેલા કરો. દરેક વિષયનું પુનરાવર્તન કરવું ખૂબ જરૂરી છે. વિજ્ઞાનમાં ઘણા પ્રશ્નોમાં આકૃતિ આવતી હોય છે તો આકૃતિની પ્રેક્ટિસ પણ કરવી જેથી કરીને નામ નિર્દેશનનો લાભ આપણને ન મળ્યો હોય તો મળી શકે. બોર્ડના નમૂનાના પ્રશ્નો મુજબ જ પ્રશ્નપત્ર તૈયાર કરવાના છે. આગળ વધીએ આપણે. આ કોમન સૂચના છે. આ બાજુ પણ આપણે તમામ પ્રકારની વ્યૂહરચના જોઈ ગયા છે અર્થશાસ્ત્રની. એટલે આ મુદ્દાને અત્યારે સાઈડ ટ્રેક કરીને આપણે જે ખરેખર શીખવાનું છે અત્યારે તેની પર આપણે આવીએ છીએ. સૌથી પહેલા તમને ધોરણ 12 કોમર્સનું માસ્ટર પ્લાન દેખાય છે.
આ માસ્ટર પ્લાન જે છે તેમાં ખાસ કરીને બાકી બચેલા 74 દિવસની અંદર જે ધોરણ 12 કોમર્સના 94 ચેપ્ટર્સ છે તેને માટે જો A1 A2 ની આપણે અપેક્ષા રાખતા હોઈએ તો 5મી ડિસેમ્બરથી આપણે આપણું પ્લાનિંગ સ્ટાર્ટ કરી દેવાનું છે અને 5મી ડિસેમ્બરે તમે શરૂઆત કરો ત્યારે મગજમાં યાદ રાખજો કે બાકી બચેલા 74 દિવસ અને 94 ચેપ્ટરને વાંચન કરવા માટે ડેઈલી 60 મિનિટ 60 મિનિટ રિક્વાયર્ડ. You can adjust your schedule as given in the plan but must spare 60 minutes. Minimum 60 મિનિટ જો ટાર્ગેટ ઊંચા રાખવાના વાંચન કરતી વખતે તમે 60 મિનિટનું એટલે કે 1 કલાકનો ટાર્ગેટ કરશો તો કદાચ તમારા 40 થી 45 મિનિટનું વાંચન થઈ પણ કારણ કે 10-15 મિનિટ આપણું મગજ એવું છે આમ તેમ ફરતું હોય, ઉપર જોતું હોય, નીચે આવતું હોય એટલે આપણું ધ્યાન જે છે તે બેધ્યાન થઈ જવાની શક્યતા હોય છે. તો એ સંજોગોની અંદર સૌથી પહેલા ડેઝ, ડેટ અને રિમેઇનિંગ ડેઝ આ 3 કોલમ અગત્યના છે. જો 5મી ડિસેમ્બર તમને અહીંયા મળે છે, હવે આ આખું જે પ્લાનિંગ છે એને પ્લાનિંગને કઈ રીતે સમજવું, આ જ રીતે આર્ટ્સનું પણ પ્લાનિંગ આવશે, આર્ટ્સના પ્લાનિંગ પણ કઈ રીતે સમજવું, આ તમામ પ્રકારની માહિતી હવે પછી ખૂબ જ ઝીણવટ અને શબ્દ તોડીને ધ્યાનમાં રાખજો કે જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી શકે. આપણે જોઈએ છે અહીંયા કે ધોરણ 12 ના ટોટલ જે સબ્જેક્ટ છે 7, એ 7 સબ્જેક્ટની અંદર સ્ટેટિસ્ટિક્સ, કોમ્પ્યુટર, ગુજરાતી, ઇંગ્લિશ, ઇકો, અકાઉન્ટ અને ઓસી આ સબ્જેક્ટને 60 મિનિટ મિનિમમ એક દિવસમાં વાંચવાના. દરેકે દરેક સબ્જેક્ટ 60 મિનિટ વંચાવવા જોઈએ. 60 મિનિટ એટલા માટે કે 60 મિનિટનો ટાર્ગેટ કરું તો 45 થી 50 મિનિટ વંચાશે. 45 નો ટાર્ગેટ કરશું તો અડધો કલાક આપણાથી વંચાશે. એટલે 1 કલાક એક સબ્જેક્ટનો ટાર્ગેટ મિનિમમ હોવો જરૂરી છે. A1 A2 સુધી પહોંચવાનું છે તેના કરતા વધારે માર્ક્સ લેવાના છે તો મહેનત કરવી પડશે. તો સૌથી પહેલા આપણે અહીં વાત કરીએ તો સ્ટેટિસ્ટિક્સની અંદર ચેપ્ટર 9 છે, કોમ્પ્યુટરમાં 13 છે, ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ એટલે કે જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમના છે તેમને ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ આવે છે તેના 25, ઇંગ્લિશ FL જે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પ્રથમ ભાષા ઇંગ્લિશ ગણાય તેમના કુલ 22 માર્ક, ઇકોનોમિક્સ 12 માર્ક, અકાઉન્ટ્સ 13 માર્ક્સ નહીં 13 પ્રકરણ, ઇકોના 12 પ્રકરણ, એકાઉન્ટના 13 પ્રકરણ અને ઓસીના 12 પ્રકરણ. આમ બધું મળીને જે પ્રકરણોની માહિતી અહીંયા દેખાય છે તમને એ પ્રકરણોને આ રીતે માસ્ટર આયોજનની અંદર આપવામાં આવ્યા છે. આપણે કઈ રીતે સમજવું તે અગત્યનું છે, કઈ રીતે આમાં આગળ વધવું તે અગત્યનું છે. તો હવે પછીના વિડીયોમાં આપણે 12 કોમર્સ, 12 આર્ટ્સ અને 10માના માસ્ટર પ્લાનને કઈ રીતે વળગી રહેવું, કઈ રીતે એનો અમલ કરવો અને અમલ કર્યા બાદ કઈ રીતે આપણે તેને પચાવવું, આ તમામ પ્રકારની માહિતી આજે તમને મળશે આ વિડીયોની અંદર. હવે આપણે ધીરે ધીરે પહેલા સમજીશું આ વિડીયોમાં જ અને પછી ધોરણ 10 માટે અલગ વિડીયોમાં સમજીશું. આજે આપણે ધોરણ 12 કોમર્સના અને ધોરણ 12 આર્ટ્સના પહેલા વિષયને સમજી લઈશું. સ્ટેટ, કોમ્પ્યુટર, ગુજરાતી, ઇંગ્લિશ, ઇકો, અકાઉન્ટ અને ઓસી આમ બધું મળીને જે પ્રકરણો છે એ પ્રકરણોને આપણે 5મી તારીખથી વાંચવાની શરૂઆત કરવાની છે. તમને અહીંયા 3 કોલમ દેખાય છે, દિવસ, તારીખ અને રિમેનિંગ ડેઝ. 5મી ડિસેમ્બરથી આપણે તૈયાર કરશું તો 17મી ફેબ્રુઆરી સુધીમાં 74 દિવસ બાકી રહેલા હશે. આ 74 દિવસમાં આપણા 7 વિષયોને કઈ રીતે બેલેન્સ કરવા, કઈ રીતે રોજે રોજ વાંચન કરવું તેની આપણે માહિતી મેળવીએ છીએ. તો જો ચેપ્ટર 1 આની અંદર
સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન એફ. આ એ બી સી ડી અને એફ ની વાત થાય છે, અહીં એ ની વાત કરી નથી. ઈ ની વાત એટલા માટે નથી કરી કે જ્યારે આપણે સ્ટેટિસ્ટિક્સ ની અંદર આખું આપણું બધા ચેપ્ટરો પૂરા થશે ત્યારબાદ અહીંયા જે લખ્યું છે ચેપ્ટર બોર્ડ પેપર, એ બોર્ડ પેપર ની અંદર બધા વિભાગ ઈ ના આપણે પ્રશ્નપત્ર ની અંદરના દાખલાઓ ગણીશું. ત્યારબાદ પાર્ટ 1 ચેપ્ટર 1, પાર્ટ 2 ચેપ્ટર 1, પાર્ટ 1 ચેપ્ટર 1 એ 4 વાર લખેલું છે. એ 4 વાર લખેલું છે, તેમાં પણ સેક્શન ઈ ને લગતા પ્રકરણો. એ જ રીતે પાર્ટ 1 માં ચેપ્ટર 2 લખ્યા છે, તો ચેપ્ટર 2 ના ઈ વિભાગને લગતા પ્રકરણો. આ પ્રમાણેના વિભાગ ઈ ના પ્રકરણો આપણે રિવિઝનમાં અને 1 થી 4 ચેપ્ટર 1 પાર્ટ 2 નું આ પ્રમાણે જે માહિતી લખી છે ત્યાં સેક્શન ઈ ને રિવાઇઝ કરીશું. તો સૌથી પહેલા એક દિવસ આપણે આ રીતે એક કલાક ફાળવી દઈશું. એટલે કે પ્રકરણ 1 સ્ટેટિસ્ટિક્સ નો એ બી સી ડી અને એફ. આમ 5મી તારીખે શરૂ થયેલું સ્ટેટ નું પ્રકરણ 9મી તારીખે પતશે. કેટલા કલાક? દરરોજના 1 કલાક આપવાના છે. હવે એ 1 કલાક કયો? તો ઇકોનોમિક્સમાં એક ઉદાહરણ રૂપે મેં આપ્યો છે સ્લોટ તમને કે 6 થી 7. આ એ સાંજના પણ હોઈ શકે, સવારે પણ હોઈ શકે. તમારા 24 કલાકની અંદર તમારા ટ્યુશનના આવર્સ અને તમારા સ્કૂલ આવર્સને ધ્યાનમાં રાખીને 5 થી 6 અથવા 6 થી 7 1 કલાક તમારે ઇકોનોમિક્સને ફાળવવાનો છે. બાકીના સબ્જેક્ટોની અંદર આપણે સમય ફાળવેલો બતાવ્યો નથી. આ એક ઉદાહરણ રૂપે ઇકોનોમિક્સમાં તમને કેટલો સમય જોઈએ છે તેની માહિતી આપણે આ વિડીયોની અંદર, આ કોલમની અંદર આપવામાં આવી છે. ઇકોમાં જે રીતે 6 થી 7 લખું છું તે રીતે તમે સ્ટેટમાં પોતાનો મનગમતો સમય લખી શકો કે ભાઈ હું 4 થી 5 વાંચીશ, ટ્યુશનેથી આવી જાય 5 થી 6 વાંચીશ, સવારે અર્લી ઇન ધ મોર્નિંગ ઉઠીને 4 થી 5 અથવા 5 થી 6 હું તૈયારી કરીશ. આ પ્રમાણેના આંકડા તમારે જાતે સૌથી પહેલા મૂકવા પડશે આની અંદર. તો તમને તમારું પ્લાનિંગ ખબર પડશે કે ભાઈ 5મી ડિસેમ્બરે 74 દિવસ બાકી હશે ત્યારે સ્ટેટ હું કયા ટાઈમે મેળવીશ. સવારે 8 થી 9 માં હું કરીશ તો 8 થી 9 માં 1 કલાકમાં મારે શું કરવાનું છે કે ચેપ્ટર 1 નો સેક્શન એ કરવાનો છે. ચેપ્ટર 1 ની અંદર એ સેક્શનમાં જેટલા પણ ટેક્સ્ટના દાખલા હોય કે બોર્ડના પેપરના દાખલા હોય તે હું કરીશ એક ચેપ્ટરનો પહેલું સેક્શન. એ જ રીતે 1 કલાક પૂર્ણ થયા બાદ આપણા હાથમાં સબ્જેક્ટ આવવો જોઈએ કમ્પ્યુટર. એ કમ્પ્યુટર સબ્જેક્ટની અંદર પણ મારે કઈ રીતે કરવાનું છે, હું શું કરીશ તેની માહિતી પહેલેથી જ આપણે ધ્યાનમાં લઈ લેવાની છે. 13 ચેપ્ટરો છે. આપણે 13 ચેપ્ટરોમાં એક ચેપ્ટર પાછળ 3 દિવસોને ધ્યાનમાં લીધા છે. એટલે કે 3 દિવસ એક કલાક વાંચીને આપણે કમ્પ્યુટરનું એક પ્રકરણ, એ જ રીતે બીજું, ત્રીજું આમ કરતા કરતા 13મા પ્રકરણ સુધી જવાનું છે. 13મું પ્રકરણ પૂર્ણ થાય એટલે આપ જોઈ શકો છો તમારા બોર્ડના પેપરો કયા કયા હતા, તેના પ્રકરણો કેવા કેવા છે. આ ઉપરાંત બોર્ડના પ્રકરણોનો અભ્યાસ થઈ ગયા બાદ 1 થી 3 એમસીક્યુ હાર્ડ લાગતા હોય તે, 4 થી 6 7 થી 9 હાર્ડ લાગતા હોય તે 12 13માં પણ, અને ત્યારબાદ ઈઝી લાગતા ટેક્સ્ટ બુકના તમારા જે કઈ બી પ્રકરણો ઉપર મુજબ છે તેને તમારે વાંચનમાં લેવાના રહેશે. હવે વાત આવી ગુજરાતી. આજે છે એસએલ છે. એસએલ એટલે કે ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ. એટલે આ આયોજન ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે હોઈ શકે કે જેની બીજી લેંગ્વેજ ગુજરાતી એસએલ છે. જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હશે તે પોતાની ગુજરાતીને ફર્સ્ટ લેંગ્વેજ ગણશે અને તેનું પણ આયોજન આ રીતે તમારા પ્રકરણોની સંખ્યા કદાચ અપ ડાઉન હોઈ શકે, વધારે ઓછા હોઈ શકે, તો તમારે આ જ પ્રમાણેની માહિતી, આ જ પ્રમાણેનું પ્લાનિંગ જે તે બાકીના પ્રકરણોમાં પણ કરવાનું હોય છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ ગુજરાતી એસએલ. ગુજરાતી એસએલ ની અંદર આપ જોઈ શકો છો કે ટોટલ એ થી ઈ 5 વિભાગ છે. ટોટલ એ થી ઈ 5 વિભાગ છે. આ 5 વિભાગોને અંતે આપણે 100 માંથી મેક્સિમમ ગુણ મેળવવા માટે હવે પછીના દિવસોમાં શું કરવું તેની આપણે વાત કરી રહ્યા છે. તો સૌથી પહેલા ગુજરાતી એસએલ ની અંદર ગુજરાતી એસએલ નો વિષય એવો વિષય છે વિદ્યાર્થી મિત્રો કે તમે આની અંદર નાના નાના ચેપ્ટરો હોય છે. ટોટલ 25 ચેપ્ટરો છે. એની અંદર એક કે બે મોટા સવાલ કરો એટલે આખું ચેપ્ટર આવી જ જાય. કાવ્ય હોય તો એક જ મોટો તમે કરો એટલે આવી જ જાય છે. એટલે આપણે પ્લાનિંગ ની અંદર પર ડે એક ચેપ્ટર રાખેલું છે.
આમાં પણ તમારે સ્લોટ જાતે તૈયાર કરવાના કે ભાઈ હું 5 થી 6 સ્ટેટ કરીશ, 15 મિનિટનો ગેપ, 6:15 થી 7:15 કમ્પ્લીટ કરીશ, 15 મિનિટનો ગેપ, સવારે 11 થી 12 હું ગુજરાતી વાંચીશ, સોરી, રાત્રે 11 થી 12 ઇંગ્લિશ કરીશ. આ પ્રમાણેનો તમારો પોતાનો સ્લોટ જાતે પહેલા ડિસાઈડ કરીને લખી દેજો કે જેથી કરીને 5મી તારીખે 5 થી 6 હું શું કરવા બેસીશ, 6 થી 7 મારો કયો વિષય હશે, 7 થી 8 મારો કયો વિષય હશે. આ તમારે જાતે પ્લાન આઉટ કરવાનો છે, કારણ કે તમારી અનુકૂળતા અને તમારા ટાર્ગેટ પ્રમાણે તમે એમાં પ્લસ માઇનસ કરી શકશો. તો ગુજરાતી જેવા વિષયોની અંદર આપણે પ્લાનિંગ કર્યું છે 5મી તારીખે પહેલું ચેપ્ટર, 6ઠી તારીખે બીજું, આમ કરતા તમારું 25 ચેપ્ટરોનું કામ 30મી ડિસેમ્બરે પૂરું થાય છે. ત્યારબાદ શું કરવાનું તેનું પ્લાનિંગ છે, ગ્રામર, એસે, રિવિઝન બોર્ડ પેપર, પછી સેક્શન સી નું 20 માર્કનું કરવાનું છે, સેક્શન ડી નું 15 માર્ક્સનું કરવાનું છે. આમ કરતા સેક્શન ઈ ના 20 માર્ક સુધી પૂર્ણ થાય. ત્યારબાદ 11મી ફેબ્રુઆરી હાર્ડ ટોપિક જોવા અને ત્યારબાદ 16મી ફેબ્રુઆરી અને 17મી ફેબ્રુઆરી ઈઝી ટોપિક ચેક કરી લેવા. 9 દિવસ એટલા માટે બ્રેક કર્યો છે કારણ કે 26મી થી પરીક્ષા શરૂ થતી હોય તો તેનું આયોજન હું અલગ કરીને આપીશ તમને. હવે વાત કરીએ ઇંગ્લિશ એફએલ. જે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે એમને માટે જે ટેક્સ્ટ બુક છે તેમાં 22 જેટલી યુનિટ છે. હવે એમાં પણ નાના યુનિટ છે અને વધારે પડતો પોર્શન આપણો ગ્રામેટિકલ હેન્ડ પેપર રાઇટિંગ સ્કિલ ને એ પ્રમાણેનો આની અંદર આવે છે. તો ચેપ્ટર 1 2 3 4 5 6 7 8 9 10 22 સુધી અહીંયા પૂર્ણ થાય પછી જે રીતે લેંગ્વેજના ગુજરાતી, હિન્દી કે સંસ્કૃત યાદ રાખજો, લેંગ્વેજના વિષયમાં પ્લાનિંગ આ પ્રમાણે જ હોવું જોઈએ. તમારું પ્લાનિંગ આ પ્રમાણે હોવું જ જોઈએ, તો જ તમે બધા ચેપ્ટરોને ન્યાય આપી શકશો. ગ્રામર પર બી તમે ભાર આપી શકશો, ગ્રામરની સાથે એસે, બોર્ડ પેપરનું રિવિઝન, સેક્શન સી, સેક્શન ડી, સેક્શન ઈ માં તમે ફોકસ કરી શકશો કે જેથી કરીને સંપૂર્ણ તમારી હાર્ડ અને ઈઝી ટોપિકની ગણતરી 17મી સુધીમાં પૂર્ણ થઈ શકે. આને પ્લાનિંગ કહેવાય છે. આપણે એ પ્રમાણે આપણી અનુકૂળતા પ્રમાણે પણ આમાં ચેન્જીસ કરી શકીશું. વળગી નથી રહેવાનું કે આ જ આપણે કરવાનું છે. જોવાનું 1-2 દિવસ બરાબર થાય છે, ન થાય તો સબ્જેક્ટના આવર્સમાં ચેન્જીસ કરી શકાય અથવા તો આપણે આપણા કેલ્ક્યુલેશન પ્રમાણે પણ સબ્જેક્ટના ચેપ્ટર્સને આમ તેમ કરી શકીએ, પરંતુ એક વે તમારી પાસે હોવો જરૂરી છે કે જેથી કરીને તમે આગળ વધી શકો. ઇકોની વાત કરીએ, ચેપ્ટર 1 સેક્શન એ, બી, સી, ડી અને ઈ, એનો મીનિંગ કે તમારું 9મી તારીખે પહેલું પ્રકરણ પૂરું થશે. એ બી સી ડી ઈ, આ તમારું જે પ્રકરણ છે તે 9મી તારીખે 5મી થી શરૂ થયેલું પ્રકરણ તમારું 9 સુધી ચાલશે અને દરરોજ એક કલાક જ આપવાનો છે. એકદમ શાંતિથી તમે તૈયારી કરશો તો બી પહેલું પ્રકરણ દરરોજ એક કલાક કરશો તો 5 કલાક તમને 5 દિવસના મળશે. આ તમામ પ્રકારનું આયોજન, આ તમામ પ્રકારનું ઇકોનોમિક્સના પ્રકરણનું આયોજન તમારું પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ચેપ્ટર એમ કરતા ટોટલ જે 12 ચેપ્ટરો છે તે સંપૂર્ણ તમારા 2 ફેબ્રુઆરી 2024 ના રોજ પૂરું થશે. ત્યારબાદ ખૂબ જ અગત્યનું ઇકોનોમિક્સ માટે ગ્રાફ સેક્શન ઈ માં પૂછાય છે, તેની તૈયારી નથી કરતા તો તેના ગ્રાફ ડ્રો કરવાના, એનાલાઇઝ કરવાની તૈયારી કરવાની, બોર્ડના પેપરો તૈયાર કરતા રહેવાનું, બોર્ડના પેપરના પ્રશ્નોને ધ્યાનમાં રાખવાના, મેઇન પોઈન્ટ્સનું રિવિઝન કરવાનું, જે લાંબા પ્રશ્નો સેક્શન ઈ ની અંદર પૂછાય છે તેની એક અલગ યાદી બનાવવાની, યાદીમાં શોર્ટકટ પોઈન્ટ, શોર્ટકટ કી બનાવવાની અને એ શોર્ટકટ કીનું એક કાગળ ફૂલ સ્કેપ તમારા હાથમાં હોવું જોઈએ, તેની પર 3 દિવસ રિવિઝન કરો, પછી હાર્ડ પોઈન્ટ અને પછી ઈઝી પોઈન્ટ. સરળતાથી ઇકોમાં બી તમે ધારેલા માર્ક મેળવી શકશો. હવે વાત કરીએ આપણે બીજા સબ્જેક્ટની, એકાઉન્ટન્સી. ગણતરીનો વિષય છે, યાદ રાખજો. એકાઉન્ટન્સી અને સ્ટેટિસ્ટિક્સ ગણતરીનો વિષય છે. આખું વર્ષ તમે પ્રેક્ટિસ કરી છે, કદાચ પેપર તમને કાલે આપી દેવામાં આવે ને બોર્ડ, તો પણ તમારા 50 માર્ક તરત આવી જાય છે. તો પછી આયોજન સાથે કરીએ તો 100 માંથી 100 સુધી મેળવવાનો પ્રયત્ન કરીશું. અને આમ ટોટલ 13 જે પ્રકરણ છે આની અંદર એકાઉન્ટન્સી અંદર, તેનું પ્લાનિંગ પણ સેક્શન વાઇઝ ABCDE પહેલા ચેપ્ટરને આપણે 5મી તારીખથી ચાલુ કરીશું. તો આ પ્રમાણે આપણા ઇકોનોમિક્સ કરતા એક પ્રકરણ વધારે હોવાથી આપણી બીજી તારીખે જે ઇકોનોમિક્સની વાત પૂરી થયેલી તે અહીંયા આપણી વાત પૂરી થશે 7મી તારીખે. 7મી તારીખે તમારું જેવું એકાઉન્ટન્સીના ચેપ્ટર વાઇઝની માહિતી પૂર્ણ થાય એટલે તરત જ આપણે ABCDE વિભાગના F વિભાગની અંદર આગળ વધીશું. F વિભાગમાં શું થાય છે
કે 22 માર્કના પ્રશ્નો કંપનીના વાર્ષિક હિસાબ અને ભાગીદારના વાર્ષિક હિસાબના હોય છે. તો આ વાર્ષિક હિસાબ જે છે તે આપણે 1, 2, 3, 4, 5 દિવસ માટે ડિવાઈડ કર્યા છે. એટલે માત્ર ને માત્ર 5 દિવસો તમારે સેક્શન F ના 11 માર્કના 2 ચેપ્ટરોને ધ્યાનમાં રહેવાના છે. પછી બોર્ડના પેપર તમે કરો, કદાચ સૂત્રો આધારિત કોઈ ચેપ્ટર હોય તો તેના સૂત્રો અલગ કરો અને માર્ક કપાતા છે આપણા થિયરીમાં. એ થિયરી માટે આખો એક દિવસ 17મી તારીખે યાદ રાખવાનો છે. બોર્ડમાં પૂછાતી થિયરીને પણ અલગ કરીને તૈયાર કરવામાં આવે છે. હવે વાત આવી લાસ્ટ જે OCM 12 પ્રકરણો બેઠું ઇકો જે છે તે પ્રમાણેનું જ આયોજન OC માં કરીને આગળ ચાલવાનું છે 5મી ડિસેમ્બરથી, કે જેથી કરીને તમારા 12 પ્રકરણોને સંતુલન કરવાની તૈયારી કરવાની સંપૂર્ણ તમારી પાસે દિવસોની યાદી અને દિવસોનું આયોજન તમે સરળતાથી કરી શકો. ત્યારબાદ બોર્ડના પ્રશ્નપત્ર કરવાના. મેઇન પોઈન્ટને મેં 4 દિવસ પાડાવ્યા છે. 3 દિવસની અંદર 4 દિવસ ને 3 દિવસની અંદર જે મેઇન પોઈન્ટ OC માં મુદ્દા અગત્યના છે, ઇકોમાં મુદ્દા અગત્યના છે. તો મેઇન પોઈન્ટ્સના રિવિઝન માટે એક પુસ્તકની અંદર પ્રશ્ન અને એના ઉત્તરમાં બી માત્ર મેઇન પોઈન્ટ્સ અને બોર્ડના પ્રશ્નપત્રમાં પૂછાયેલા પ્રશ્નોના મેઇન પોઈન્ટ્સ અલગ રાખવાના. OC માં હાર્ડ લાગતું હોય તે લેવાનું અને લાસ્ટ 17મી તારીખે ઈઝી પોઈન્ટ. તો આ એક ખૂબ જ સરળતાથી તમને મગજમાં સેટ થઈ જાય તેવું આયોજન કોમર્સના વિષયો માટે આપણે આપી દીધું. કોમર્સના વિષયો બાદ હવે આપણે જે વિદ્યાર્થીઓ આર્ટ્સમાં છે, જે વિદ્યાર્થીઓએ આર્ટ્સનું વિજ્ઞાન પ્રવાહમાં, સામાન્ય પ્રવાહના વિજ્ઞાન પ્રવાહમાં વિષયો સબ્જેક્ટ સિલેક્ટ કર્યા છે તેમની આપણે વાત કરીએ તો 12માં ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, ગુજરાતી કોમન જ જાય છે. જે હિન્દી મીડિયમ કે જે મરાઠી મીડિયમના વિદ્યાર્થીઓ હોય તે પોતાના લેંગ્વેજનું પ્લાનિંગ આ જ પ્રમાણે, કદાચ પ્રકરણો આમ તેમ હોઈ શકે તો તે પ્રમાણે તમારું પ્લાનિંગ અલગ અલગ હોઈ શકે, પરંતુ ગુજરાતી, ઇંગ્લિશ, કોમ્પ્યુટર કોમન હોય છે, ઇકોનોમિક્સ કોમન હોય છે. માત્ર યાદ રાખવાનું છે સાયકોલોજી અલગ વિષય, સોશિયોલોજી અલગ વિષય, હિસ્ટ્રી અલગ વિષય, આર્ટ્સના મુખ્ય વિષય છે, અથવા ભૂગોળ પણ આવી શકે. પરંતુ આ એક તમને ભાથું મળે છે કે જેની અંદરથી તમે વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરી શકો. સાયકોલોજીની વાત કરીએ ટોટલ 10 પ્રકરણો છે. કમ્પ્યુટરમાં 13, ગુજરાતીમાં 21, ઇંગ્લિશમાં 22, ઇકોમાં 12, હિન્દી સંસ્કૃતની અંદર 20 અને હિસ્ટ્રીની અંદર ટોટલ 17 ચેપ્ટરો છે. યાદ રાખજો, હિસ્ટ્રીમાં 17 ચેપ્ટરો સાથે આપણે આગળ વધવાનું છે. જરા પણ ચિંતા નહીં કરતા, કૃપે સિન્સિયર નોટ ફિયર. હવે આપણે જોઈશું કે સાયકોલોજીમાં કઈ રીતે કરશું. તો વિભાગ A, B, C, D અને E ચેપ્ટર 1 નું 5મી થી શરૂ કરશું. દરેકને એક કલાક. અહીંયા પણ તમારે પોતાનો કલાક અલગ કરી દેવાનો છે. 1 કલાકની અંદર શું કરવાનું છે તે પણ લખીને અહીંયા આપવામાં આવ્યું છે કે સેક્શન A જ વાંચવાનો, બીજા દિવસે સેક્શન B જ વાંચવાનો છે. ચેપ્ટર પહેલું જ છે. પહેલું ચેપ્ટર તમારું છેક 9મી તારીખ સુધી ચાલશે. આમ કરતા તમારું બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ABCD આમ કરતા તમારું અહીંયા પૂરું થશે. એ સંજોગોની અંદર તમારી પાસે હવે ચેપ્ટર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ફરી પાછા રિવાઇઝ કરવાનો સમય મળે છે. અને આ પહેલું ચેપ્ટર 1, 2, 3, 4, 5, 6 દિવસ, બીજું ચેપ્ટર આટલા દિવસ, ત્રીજું ચેપ્ટર આટલા દિવસ. આમાં 9 અને 10, 1, 2, 3, 7, 8, 9 અને 10 પ્રકરણોને આપણે રિવાઇઝ એટલા માટે કરીએ છીએ કારણ કે આ 5 કે 6 ચેપ્ટરો મળીને ટોટલ 80 થી વધુ ગુણનું છે સાયકોલોજી. ત્યારબાદ બોર્ડના પેપર તમે કરો, પછી પરીક્ષામાં જાવ. તાકાત નથી 100 માંથી 70 તમારા આવે ને આવે, પણ થોડું પ્લાનિંગ સમજવા પૂરતું નથી. તમારે આની ઉપર વર્કઆઉટ કરવું પડશે, એનો અમલ કરવો પડશે. ટ્રાયલ બેઝ 1 વીક તમે ચેક કરો કે કયા સ્લોટમાં મારા સબ્જેક્ટ બરાબર ચાલે છે. જો એ આયોજન તમને ન લાગે તો બીજા સ્લોટની અંદર સબ્જેક્ટને અલગ કરીને આયોજન સ્ટાર્ટ કરો તો પણ તમને 100% ફેરફાર કરી શકશો તમે. હવે વાત કરીએ કોમ્પ્યુટરની એઝ ઇટ ઇઝ કોમર્સની જેમ જ આમાં આર્ટ્સની અંદર છે. ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, સેકન્ડ લેંગ્વેજ જો હોય તો તે પણ એ પ્રમાણે જ છે. ઇકોનોમિક્સની, સોશિયોલોજીની, ઇવન જીઓગ્રાફીની પણ કે એસબીની પણ આ જ પ્રમાણેની તમારી સ્ટ્રેટેજી હોવી જોઈએ. લેંગ્વેજની પણ એ જ રીતે. હિસ્ટ્રી યાદ રાખજો, હિસ્ટ્રી એક માથાનો દુખાવો, કારણ કે એમાં 17 પ્રકરણો છે. ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણી પાસે પૂરું પ્લાનિંગ છે, પૂરા દિવસ છે. એ દિવસોની અંદર આપણે કઈ રીતે પ્લાનિંગ કરીશું તો ચેપ્ટર 1 ABCDE, ચેપ્ટર 2 ABCDE આમ કરતા આપણે 5મી ડિસેમ્બરથી વાંચનની પ્રક્રિયા ચાલુ કરશું તો આપણા ટોટલ 16 પ્રકરણો ABCDE અને ત્યારબાદનું પ્રકરણ 17મું પ્રકરણ આપ જોઈ શકો છો. આપણે આ જે બીજો
બાજુનો સબ્જેક્ટ છે એ બાજુનો સબ્જેક્ટ હતો આપણો હિન્દી અથવા સંસ્કૃત કે જેમાં આપણી પાસે સમય અને કલાકો પૂરતા પ્રમાણમાં મળી જતા હોવાથી આપણે હિન્દી અથવા તો સંસ્કૃત અથવા કોઈ પણ લેંગ્વેજ પૂર્ણ કર્યા બાદ આ એક દિવસ એવો છે, આ 5 દિવસ એવા છે કે જેમાં 17મું પ્રકરણ આપણે એડ કરી દઈશું. હવે ABCDE ની અંદર હિસ્ટ્રીની અંદર ખાસ કરીને જ્યારે વાંચન કરવા બેસીએ ત્યારે ABCDE ની અંદર બોર્ડને લગતા પ્રશ્ન પર વધારે ફોકસ કરવાનું છે આપણે, કારણ કે આની અંદર બોર્ડના પ્રકરણો કે બોર્ડના પ્રશ્નપત્રને ધ્યાનમાં લીધા નથી, પરંતુ જ્યારે પણ વાંચવા બેસીએ ત્યારે હિસ્ટ્રીની અંદર એવું લાગે કે આ પ્રકરણમાંથી કયા વિભાગનું પૂછાય છે, બોર્ડમાં કેટલા માર્કનું પૂછાય છે, એટલે બોર્ડની બ્લુપ્રિન્ટને ધ્યાનમાં રાખીને પેપર ની અંદર કેટલા ગુણનું વેટેજ છે તેને ધ્યાનમાં રાખીને ABCDE આ વિભાગની અંદર બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નને પણ હાઇલાઇટ કરતા જવું, એ પણ લેતા જવું. એટલીસ્ટ છેલ્લા 2 વર્ષના કે 3 કે 4 વર્ષના પેપરોમાંના જે પ્રશ્નો હોય તેને અચૂક કરવા. તો આ પ્રમાણે તમે કરશો તો 100% તમારું પરિણામ અત્યારે છે તેના કરતા સુધરશે. ન સમજ પડે, કોમેન્ટમાંથી તમને બ્લુપ્રિન્ટ ન મળે તો 9662532418 મારો નંબર છે, તેની ઉપરથી પણ તમને માહિતી મળી શકશે. હવે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 માં છે, યાદ રાખજો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પણ ટોટલ 123 ચેપ્ટર છે. ગભરાતા નહીં, ભલે પહેલી વાર બોર્ડની એક્ઝામ આપો છે, ગભરાતા નહીં. ભલે આટલા બધા ચેપ્ટરો ને આટલા બધા વિષયો બેઝિક ને સ્ટાન્ડર્ડ મેથ્સ કે ગમે તે હોય, રૂપેશ ઇઝ હિયર નોટ ફિયર. તમારી સાથે હું છું, અડીખમ ઉભો રહીશ. અને તમારી પાસે જે તાકાત છે તો કોઈની પાસે નથી. તમારો આત્મવિશ્વાસ તમને આગળ વધારી શકે છે. તમે ધારો તે કરી શકો છો. અત્યાર સુધી 1 થી 9 ધોરણની પરીક્ષા આપીને તમે આવ્યા છો. 10મું કઈ નવું નથી. આયોજન પ્રમાણે ધીમે ધીમે ચાલતા રહો, પછી તો ખાલી સ્થળ બદલાય છે. બાકી એકવાર તમારા હાથમાં પેપર આવ્યું, તમારી પેન ચાલુ થઈ ગઈ, તમે બેન્ચ પર બેઠા એટલે ક્યાં બેઠા છો, શું છે તે પણ ખબર નહીં પડશે. સામાન્ય પરીક્ષા જ લાગશે. તો અહીંયા મેથ્સ, પછી સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય, ટોટલ પ્રકરણ 15 હશે. ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ, જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી હશે, ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એ પણ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી માટે, અને જો ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી હોય તો પણ થોડા પ્રકરણો આમ તેમ હોય, પરંતુ આપણું પ્લાનિંગ આ પ્રમાણેનું હોવું જોઈએ. હિન્દી, સંસ્કૃત, કોઈ પણ લેંગ્વેજ અથવા તો એસએસ અને સાયન્સ, મુખ્ય વિષય મેથ્સ, સાયન્સ અને એસએસ. હવે આમાં અહીંયા તમે જોઈ શકો છો 5મી ડિસેમ્બર તમારે સ્ટાર્ટ કરવાનું, ત્યારે 74 દિવસ બાકી રહ્યા હશે. જેમ જેમ તારીખ આગળ વધશે તેમ દિવસો ઘટતા જશે. એટલે 12મી તારીખે કુલ દિવસો કેટલા બાકી તે જાણવું હોય તો અહીંયાથી મળી શકે. હવે 67 દિવસ બાકી છે મારી પરીક્ષાને. તો મારે શું કરવું? તો સૌથી પહેલા તમે સ્લોટ નક્કી કરો. એક્ઝામ્પલ કોઈ પણ અહીંયા આપવામાં આવ્યું નથી, પરંતુ તમારે જાતે નક્કી કરવાનું છે કે કદાચ હું 6:30 થી 7:20 હું વાંચીશ. અહીંયા તમારે મિનિમમ દરરોજ 50 મિનિટ સ્પેર કરવી પડશે દરેક વિષય પાછળ. એટલે સવારે 6:30 થી ઊભા થઈને 7:20 સુધી હું વાંચું, ક્યાં તો પછી 7:20 થી 8:10 સુધી વાંચું, 8:10 થી 9 સુધી, 9 થી 9:50, 9:50 થી 10:40, 10:40 થી 11:30. આ એક સેમ્પલ છે. તમારા ટ્યુશનના આવર્સ, તમારા સ્કૂલના આવર્સ અને તમારા રીડિંગ આવર્સને તમારે જાતે બેલેન્સ કરવાનું છે. તમારે પોતે જાતે જ કયા સમયમાં 50 મિનિટ મારા વિષયને સેટ કરવાની છે તે જાતે નક્કી કરવાનું છે. રાત્રે 10 થી 10:50 મેથ્સ કરી શકાય, ઊંઘ આવતી હોય તો. ગુજરાતી ફ્રેશ મૂડમાં તમે વાંચી શકો, સ્કૂલેથી આવ્યા બાદ પણ તમે 50 મિનિટ કાઢી શકો. ટૂંકમાં રોજની 50 મિનિટ પ્રમાણે તમારા 6 પ્રકરણ માટે મિનિમમ 3 કે 4 કલાક ડેઈલી કાઢવા પડશે. તો A1 A2 નહીં, તમે બોર્ડમાં પણ પ્રથમ થઈ શકો છો. અથવા જે પરિણામ મળે છે તેનાથી 10 થી 20 માર્ક વધશે ને નાપાસ થવા માટે તો મહેનત કરવી પડશે. આટલું કરશો તો પાસ તો આરામથી 40-50 આરામથી, અને 80 માર્ક જ છે ધોરણ 10 માટે. તો ચેપ્ટર 1 સેક્શન ABCD, ચેપ્ટર 2 ABCD, આ એક દિવસે તમારે માત્ર એક વિષયની 50 મિનિટ ફાળવવાની છે. બીજો સબ્જેક્ટ ગુજરાતી લઈ લીધો, તેમાં ચેપ્ટર 1, ત્રીજો ચેપ્ટર ઇંગ્લિશ, તેમાં ચેપ્ટર 1, હિન્દીમાં પહેલું ચેપ્ટર, એસએસમાં સેક્શન A ચેપ્ટર 1 નું, અને સાયન્સમાં પણ સેક્શન A પહેલા ચેપ્ટરનું. એટલે તમારે સૌથી પહેલા 5મી તારીખે દરેક પ્રકરણો હાથમાં લાવવા જરૂરી છે. અને તેમાં શું કરવાનું તે પણ અહીંયા લખીને જ આપ્યું છે. આપણે માત્ર ફોલો કરવાનું છે કે પહેલું ચેપ્ટર છે તો હું સેક્શન A જ વાંચીશ 1 કલાકમાં. ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ છે, ચેપ્ટર 1 જ હું વાંચીશ. અને ચેપ્ટર 1 ના 2-3 મોટા સવાલ કરશો એટલે ગુજરાતીનું પહેલું ચેપ્ટર તો પૂરું થઈ જાય. નાના હોય છે. 1 કલાક 50 મિનિટ ઇનફ છે. એ જ રીતે એસએસ
સેક્શન એ માં ચેપ્ટર 1 નું જ આપણે વાંચવાનું છે. સેક્શન એ માં જે પૂછાતું હોય તે જ આપણે વાંચવાનું છે, આખું પ્રકરણ વાંચવાનું નથી. સાયન્સ તેમાં પણ સેક્શન એ ની અંદર ચેપ્ટર 1 માંથી શું પૂછાય છે આ જ વસ્તુ જોઈને આપણે તારણ કાઢીને વાંચવાની. 5મી ડિસેમ્બર એટલા માટે કે 5મી ડિસેમ્બર સુધીમાં આ બધી તૈયારી તમે કરી શકો. ત્યારબાદ બીજા દિવસે ફરી પાછું ચેપ્ટર 1 મેથ્સ નું સેક્શન બી કરો, અહીંયા ચેપ્ટર 2 કરો, અહીંયા ચેપ્ટર 2 કરો, અહીંયા ચેપ્ટર 2 કરો, એટલે લેંગ્વેજ પૂર્ણ થયું. પછી એસએસ માં ફરી પાછું ચેપ્ટર 1 નું સેક્શન બી, અને સાયન્સમાં પણ આ પ્રમાણે કરતા કરતા તમે પોતાના પ્રકરણો પૂર્ણ કરશો. એટલે અહીંયા આપ જોઈ શકો છો મેથ્સ ની અંદર ફોર્મ્યુલાના 2 દિવસ ફાળવ્યા છે, બોર્ડના પેપરો માટેના દિવસો ફાળવ્યા છે, અને હાર્ડ ટોપિક અને ઈઝી ટોપિક જે તમને લાગતા હોય તે તમે અહીંયા કરી શકો છો. એ જ પ્રમાણે બીજો સબ્જેક્ટ કે જે લેંગ્વેજ નો છે, લેંગ્વેજ ની અંદર પણ જેવા પ્રકરણો પૂરા થશે એટલે સેક્શન એ 1 થી 10 ગુણ વાળા, સેક્શન એ 11 થી 20 વાળા, અને સેક્શન એ માં 21 થી 29 વાળા ચેપ્ટરને લઈ લેવાના જે સેક્શન એ માં આવતા હોય. પછી સેક્શન બી માં એ જ રીતે તમારે કરવાના છે સી સુધી. હવે સેક્શન ડી એસએ ના છે, 4 દિવસ આપણે નિબંધને પણ આપીએ છીએ, અર્થ વિસ્તારને 2 આપીએ છીએ, અહેવાલને આપીએ છીએ, સંક્ષેપીકરણ, અને પછી બોર્ડના પેપરો અને ઈઝી ટોપિક ને હાર્ડ ટોપિક. આ પ્રમાણેનું પ્લાનિંગ તમારું ડે ટુ ડે નું 50 મિનિટનું થવું જરૂરી છે. એ જ રીતે આપણે વાત કરીશું ઇંગ્લિશની. ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજની વાત કરીએ, સેકન્ડ લેંગ્વેજની વાત કરીએ તો આ પ્રકરણો બધા પૂર્ણ થાય પછી સેક્શન એ જે 10 + 3 + 4 એટલે કે ટોટલ 17 માર્કનું છે તેને આપણે 5 દિવસ સુધી ચલાવ્યું છે. વિભાગ બી ની અંદર જે આપણા પ્રકરણો છે એ પ્રકરણોની અંદર પણ આ રીતે માહિતી આપણે આપી છે. આ તમામ પ્રકારની માહિતી આપણે અમલમાં તો મૂકવાની જ છે, સાથે સાથે આપણે એની માહિતીને લખીને પણ અમલમાં મુકાય છે કે કેમ તે પણ આપણે ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે. ત્યારબાદ હિન્દી કે ઇંગ્લિશના દરેકની અંદર લેંગ્વેજની અંદર એસેને પણ આપણે સમય ફાળવેલો છે, ગ્રામરને પણ, નિબંધને પણ અલગ સમય ફાળવેલો છે. હવે યાદ રાખવાની બાબત એ છે એસએસ ની વાત કરીએ. એસએસ ને 21 પ્રકરણો છે, જરા પણ ચિંતા નહીં કરતા. 21 પ્રકરણોને પણ આ રીતે આખું આપણે બેલેન્સ કરીને આગળ વધ્યા છે. 18 સુધીના પ્રકરણો આપણે અહીંયા સેટ કરી ચૂક્યા છે, અને બાકીના પ્રકરણોને તમે 20મું પ્રકરણ અહીંયા આપણે સેટ કર્યું છે. 19મું પ્રકરણ પણ તમે લેંગ્વેજમાં જ્યાં તમે વહેલા પરવારો છો ત્યાં તમે સેટ કરી શકો છો કે જેથી કરીને સરળતાથી તમે પોતાના પ્લાનિંગ પ્રમાણે ચાલી શકો છો. આ જ રીતે એસએસ ની વાત કરીએ, સાયન્સ ની વાત કરીએ, કેમેસ્ટ્રી, બાયોલોજી ને ફિઝિક્સ ત્રણે 1 ની અંદર છે, જરા ગભરાતા નહીં, આપણી પાસે બધાના રામબાણી યાદ છે. હવે પછીના વિડીયોમાં 10માની જ માહિતી આપણે શેર કરવાના છે કે કઈ રીતે રણનીતિ નક્કી કરવાની છે સાયન્સ, મેથ્સ, એસએસ ની અંદર. તો પ્લાનિંગ ની અંદર આપણે જો એ થી ડી આ રીતે આપણે ચાલ્યા કરશું સાયન્સ ની અંદર, તો પણ આપણે અહીંયા આપણે પૂર્ણ કરી દઈશું આપણા દરેક પ્રકરણો 16 સુધીના. ત્યારબાદ બોર્ડના પેપર કરીશું, હાર્ડ ટોપિક કરીશું, આકૃતિ પણ દોરીશું આપણે 1 દિવસોમાં. તો આ તમામ પ્રકારની માહિતીનું અમલ કરવો જરૂરી છે. અમલ કરવા માટેની ફરી પાછી એક સૂચના તમને આપું છું. આ વિષયોની અંદર આપણે આપણા 50 મિનિટના સ્લોટ પહેલા તૈયાર કરી દેવાના છે કે હું કયા 50 મિનિટમાં કયો વિષય વાંચીશ, પછી શું વાંચવાનું છે, કઈ તારીખે વાંચવાનું છે, તે આની અંદર લખેલું તૈયાર છે. કારણ કે ટ્યુશનના ટાઈમ, તમારા સ્કૂલના ટાઈમ કે તમને ગમતો સમય 50 મિનિટનો એ વિષય માટે કયો હશે તે તમારા પર આધારિત છે. આટલું કરશું ને ઇનફ છે. 5મી ડિસેમ્બરે જાગો છો, 17મી ફેબ્રુઆરી સુધીની તૈયારી આપણી પાસે છે, તો તાકાત નથી. તમે ભરપૂર આયોજનબદ્ધ રીતે આગળ વધો છો તો 100% તમે જે પરિણામ ધારો છો, તમને જે ગમે છે, તમે જે ટકા ધારીને બેઠા છો તેના કરતા પણ 2 થી 3% વધશે. આત્મવિશ્વાસને તોડતા નહીં. અત્યારે જે પસીનામાં નાય છે તે સફળતાના વરસાદમાં આનંદથી એ નાય છે. અત્યારે પસીનામાં નાહવાની જરૂર છે, તો જ સફળતાનો વરસાદ ચાખવાની પણ મજા આવશે. તો દરેક વિદ્યાર્થીઓ, દરેક ચેનલ નિહાળનારા જે આ ચેનલને છેક સુધી નિહાળી છે અને આ વિડીયો જોવો છે તેમનો ખૂબ ખૂબ આભાર. હવે પછીના વિડીયોમાં આપણે નિહાળીશું સોશિયોલોજી ધોરણ 12ના જે આપણા લેંગ્વેજના વિષયોના વિડીયો બાકી છે અને ધોરણ 10ના વિડીયો બાકી છે. જોતા રહો, હસતા રહો. કૃપેશ ઇઝ હિયર, નોટ ફિયર. બાય બાય, આવજો, ટેક કેર.